ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગ સાથે ગૌભક્તો મેદાને આવ્યા છે। થરાદના નાયબ કલેક્ટરને ગૌભક્તોએ આવેદનપત્ર આપ્યું છે। બળિયા હનુમાનજી મંદિરથી પ્રાંત કચેરી સુધી રેલી યોજવામાં આવી। રેલીમાં ગૌભક્તોએ ગૌમાતા રાષ્ટ્રમાતાના નારા લગાવ્યા। ગૌમાતાને રાષ્ટ્રીય તરીકે જાહેર કરશે તો રાજકીય પક્ષને સમર્થન કરીશું તેવું ગૌભક્તોએ એલાન કર્યું છે। संतो महंतो आचार्यों पंडितों और गौभक्तों द्वारा भेगा मळी અને ગો સાંસદ રામભાઈ રાજપૂતની આગેવાનીમાં આજે આવેદનપત્ર આપવામાં આવ્યું। ચારે પીઠના શંકરાચાર્યજી મહારાજના આશીર્વચન અને સમર્થન સાથે અનંત શ્રી વિભૂતિ જ્યોતિષ પીઠાધીશ્વર જગતગુરુ શંકરાચાર્યજી મહારાજ ગૌમાતાને રાષ્ટ્રમાતા બનાવવા માટેનું આંદોલન ચલાવી રહ્યા છે, એનો પ્રયત્ન કરી રહ્યા છે। એ જ રીતે ગુજરાતમાં દેવનાથ બાપુ પણ એ વાગડમાંથી આંદોલન અને ઉપવાસ આંદોલન કરી રહ્યા છે। આ બંનેને સમર્થન કરવા માટે આજે ગૌભક્તો અને સંતો મહંતો આવ્યા અને એને સમર્થન જાહેર કર્યું છે।